હું નિર્પગાર સોનલ. આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાનમાં પાઠ 15 ભારતના કેટલાક ક્રાંતિવીરો વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો ભારત દેશ 1947માં આઝાદ થયો હતો. પણ એ આઝાદ થયો એ એમને એમ આઝાદી નથી મળી, પણ એ આઝાદી અપાવી એ આપણા ભારતના કેટલાક ક્રાંતિવીરો હતા. એને એવા કેટલાય લોકો હતા કે જેમણે આ ભારતની આઝાદી અપાવવા માટે પોતે શહીદ થઈ ગયા અને અંગ્રેજોના ગુલામીમાંથી આપણા આ ભારત દેશને આઝાદ કર્યો. અને એથી જ આપણે આજે સ્વતંત્ર રીતે જીવન જીવી રહ્યા છે. એમાંનો પહેલાં છે ક્રાંતિવીર છે વાસુદેવ બળવંત ફડકે. હવે એમના વિશે એવું કહેવામાં આવે છે કે જેલમાં જ શહીદ થયેલા વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા હતા. એઓ સરકારી નોકરી છોડીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે તેમણે એક એવી સંસ્થાની સ્થાપના કરી હતી કે જેમાં એમની હાથ નીચે એવા ઘણા ક્રાંતિકારીઓને તેઓ ટ્રેન કરતા હતા. એટલે કે એમની પ્રવૃત્તિ એકદમ પાકી કરતા હતા. એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી હું કપાળ પર ચંદન લગાડીશ નહીં અને વાળ કપાવીશ નહીં. એટલે એમણે એવી પ્રતિજ્ઞા જ લીધી હતી, વચન લીધું હતું, પ્રણ લીધું હતું કે દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી હું કપાળ પર ચંદન પણ નહીં કરું અને મારા પોતાના વાળ પણ કપાવીશ નહીં. અને એમને પોતાના હાથ નીચે એવા ઘણા ક્રાંતિવીરો તૈયાર કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, હવે બીજા નંબર પર આપણા ક્રાંતિવીર આવે છે વીર સાવરકર. એના વિશે તો આપણે જાણીએ છીએ કે વીર સાવરકર નાનપણથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવા તેમણે મિત્ર મેલા નામની સંસ્થા સ્થાપી હતી. તે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોડી તેમણે જ કરી હતી. એટલે વીર સાવરકર એવું માનતા હતા કે આપણે આપણા ભારત દેશમાં જ તૈયાર કરેલા વસ્ત્રો એટલે કે ખાદી ધારણ કરવી જોઈએ. વિદેશમાંથી આવેલા કોઈ પણ વસ્ત્રો આપણે પહેરવા જોઈએ નહીં, એનો ત્યાગ કરવો જોઈએ. માટે એમણે સૌપ્રથમ બધા જ વિદેશી વસ્ત્રો લાવીને એમને બાળી નાખ્યા હતા. તેમણે 1857માં ભારતનું પ્રથમ સ્વતંત્ર સંગ્રામ નામનું પુસ્તક પણ લખ્યું હતું. નંબર 3 પર આવે છે ચંદ્રશેખર આઝાદ. હવે તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. તે ચપળતા માટે પણ પ્રખ્યાત હતા. કાંકોરી ટ્રેનની લૂંટમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવતો પકડાઈશ નહીં. ચંદ્રશેખર અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા. ત્યાં અચાનક અંગ્રેજ સિપાહીઓ તેમને ઘેરી લીધા. બાગમાંથી ભાગી જવાની તક ન મળતા તેઓ પોતાની પિસ્તોલ વડે મોતને ભેટી શહીદ થયા. એટલે એમણે જે એમની પ્રતિજ્ઞા કરી હતી કે હું અંગ્રેજોની સામે એટલે કે અંગ્રેજોના હાથમાં જીવતો નહીં આવું, માટે એઓ જ્યારે બાગમાં બેઠા હતા, એમને ભાગવાની તક ન મળી તો એમણે પાસે જે પિસ્તોલ હતી એ પિસ્તોલથી જ એઓ પોતાને ગોળી મારી દીધી હતી અને એમ કરીને તેઓ શહીદ થઈ ગયા હતા. હવે આ ચોથા નંબર પર આવે છે વીર ભગતસિંહ, જે ક્રાંતિકારી કુટુંબમાં જન્મેલા હતા. એમણે અંગ્રેજ સરકારને જાગૃત કરવા માટે દિલ્હીની વડી ધારાસભામાં બોમ્બનો ધડાકો કર્યો હતો અને જાતે જ ધરપકડ કરી લેવામાં આવ્યા હતા. એટલે કે જાતે જ અંગ્રેજોના હાથમાં એમણે અંગ્રેજોને સોંપી દીધા હતા. હવે અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો. આપણે બધા જ જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, એમાં આપણે ભગતસિંહ અને એમના જે બે મિત્રો છે સુખદેવ અને રાજગુરુ, એમને પણ યાદ કરીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે એમની માતા એટલે કે જ્યારે એમને ફાંસી આપવામાં આવી હતી ત્યારે એમની માતા પણ ખૂબ ગર્વનો અનુભવ કરતા હતા. એવું કહે છે કે મેં એવા એક નહીં પણ મારે હજારો સુપુત્ર થાવ ભગતસિંહ જેવા કે જેને મેં આ ભારત દેશ માટે હું એને શહીદ કરી શકું. એટલે કે ત્રણેય ક્રાંતિવીરોને એક જ દિવસે ફાંસી આપવામાં આવી હતી. નંબર 5 પર આવે છે અશફાક ઉલ્લા ખાં, કે જે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ગણાતા હતા. શાહજહાંપુરના આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો એમણે રોક્યો હતો. કાંકોરી ટ્રેનને લૂંટવાની યોજનામાં પણ તેમણે ભાગ લીધો હતો, જે ચંદ્રશેખર આઝાદ પણ હતા ત્યાં. અંગ્રેજ સરકારે ક્રાંતિકારીઓની ધરપકડો શરૂ કરી. તેમાં બિસ્ફિલ અને અશફાક પકડાઈ ગયા અને બંને ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી.
હવે નંબર 6 પર આવે છે ખુદીરામ બોઝ. આ ક્રાંતિવીર એવા હતા જેમણે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો. એમણે આ ખુદીરામ બોઝ શું કરતા કે તેઓ ગંગાના પાણીમાં ડૂબકી મારીને તેઓ મીઠું લઈને જતી હોડીઓને ઉથલાવી દેતા. આ રીતે તેમણે મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કર્યો હતો. બંગાળામાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશ કિંગ્સફોર્ડની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કમનસીબે તે બચી ગયો. પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ્લ ચાકીએ પોતાની જાત પર ગોળીબાર કરીને બલિદાન આપ્યું. ખુદીરામ બોઝની ધરપકડ કરી તેને પણ ફાંસી આપવામાં આવી હતી. નંબર 7 પર આવે છે રામપ્રસાદ બિસ્મિલ. હવે આ ક્રાંતિવીર એવા હતા જેમણે અસહકારની ચળવળ દરમિયાન રામપ્રસાદે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી સંભાળી હતી. કાંકુરી ટ્રેનને લૂંટવાની યોજનાને પણ સફળ બનાવવામાં તેમણે અગ્રીમ ભાગ લીધો હતો અને વિદેશી જે કાપડની હોળી હતી એટલે કે વિદેશી વસ્ત્રો અગ્નિમાં બાળવાની જે કામગીરી હતી એ એમને આપવામાં આવી હતી. તેથી તેમને પણ ફાંસીની સજા કરવામાં આવી હતી. હવે નંબર 8 પર છે શ્યામજી કૃષ્ણ વર્મા. જ્યારે આપણે સામાજિક વિજ્ઞાન ભણીએ છીએ ત્યારે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે આપણને ભણવાનું આવે છે કે તેઓ બેરિસ્ટર બનવા ઇંગ્લેન્ડ ગયેલા. શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી શહેરના વતની હતા. બેરિસ્ટર બનીને ઇંગ્લેન્ડમાં સ્થાયી થયા તેઓ. પછી શ્યામજી કૃષ્ણ વર્મા ભારતમાંથી અંગ્રેજી સત્તાને ઉખેડવા કટિબદ્ધ થયા હતા. એટલે કે એમણે બીડું ઉપાડ્યું હતું કે આપણા ભારત દેશમાંથી આપણે અંગ્રેજોને કાઢી નાખીશું, એટલે કે નીકાળી કાઢીશું. ઇંગ્લેન્ડમાં વસતા ભારતીયોને મદદ કરવા તેમણે લંડનમાં ઇન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી. ગુજરાતના ક્રાંતિકારીઓને સાથે રાખીને તેમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ ચલાવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો થયા તમારા કેટલાક ક્રાંતિવીરો. હવે આપણે એમનું સ્વાધ્યાય જોવાનું છે જે તમે ચોપડીમાં જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા પુસ્તકમાં સ્વાધ્યાયમાં જોશો તો પ્રશ્ન નંબર 1માં છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1 પર છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો હમણાં જ આપણે જોયું એનો જવાબ આવશે સી, વાસુદેવ બળવંત ફડકે. પણ ચોરસ બોક્સમાં નામ નથી લખવાનું, પણ એનો જે અક્ષર છે ક્રમનો એટલે કે ABCDમાં સી આવે છે તો સી લખવાનું છે. એવી જ રીતે નંબર 2, 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો એનો જવાબ આવશે એ, વીર સાવરકરે. નંબર 3 પર છે મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો એનો જવાબ આવશે બી, વીર સાવરકરે. નંબર 4 પર છે દિલ્હીની વડી ધારાસભામાં બોમ્બનો ધડાકો કોણે કર્યો હતો? તો એનો જવાબ આવશે ડી, વીર ભગતસિંહે. નંબર 5 પર છે ગંગાના પાણીમાં ડૂબકી મારીને મીઠું લઈને જતી હોડીઓને કોણ ઉથલાવી દેતા હતા? તો એનો જવાબ આવશે બી, ખુદીરામ બોઝ. હવે નંબર 6 પર છે કયા ક્રાંતિકારી હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક હતા? તો એનો જવાબ આવશે સી, અશફાક ઉલ્લા ખાં. નંબર 7 પર છે અસહકારની ચળવળ દરમિયાન વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી કોણે સંભાળી હતી? તો એનો જવાબ આવશે ડી, રામપ્રસાદ બિસ્મિલે. નંબર 8 પર છે શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો કોણે રોક્યો હતો? તો એનો જવાબ આવશે બી, અશફાક ઉલ્લા ખાંએ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનોની સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો. નંબર 1 પર છે હું જીવતો પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા વીર સાવરકરે લીધી હતી? તો એનો જવાબ આવશે ના, એટલે કે ખોટો. નંબર 2, લંડનમાં ઇન્ડિયા હાઉસ નામની સંસ્થા શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપી હતી? ખરું. નંબર 3 પર છે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી વાસુદેવ બળવંત ફડકે કરી હતી? ખોટું. નંબર 4, વીર ભગતસિંહ ક્રાંતિકારી કુટુંબમાં જન્મ્યા હતા? ખરું. નંબર 5, ચંદ્રશેખર આઝાદ ચપળતા માટે પ્રખ્યાત હતા? ખરું. નંબર 6 પર આવશે ખુદીરામ બોઝ કચ્છ જિલ્લાના માંડવી શહેરના વતની હતા? ખોટું.
નંબર 7 પર છે અંગ્રેજ અફસર સોન્ડર્સના ખૂન કેસમાં અશફાક ઉલ્લા ખાનને ફાંસી આપવામાં આવી હતી. ખોટું. નંબર 8 પર છે કાકોરી ટ્રેનને લૂંટવાની યોજનાને સફળ બનાવવામાં રામપ્રસાદ બિસ્મિલે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. ખરું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ સ્વાધ્યાય તમારા પુસ્તકમાં પણ કરવાનું રહેશે અને તમારી નોટમાં એ જ જે પહેલે આપણે સેમિસ્ટર 1માં બનાવી હતી એ જ એમાં પાના વધેલા હોય તો એમાં સેમિસ્ટર 2 કરીને એમાં જ આ પાઠમાં સુંદર અને સ્વચ્છ અક્ષરે સ્વાધ્યાય આખું લખવાનું રહેશે, જે આપણે ઉઘડતી સ્કૂલે